टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ તંત્રની મૂર્ખતાના દર્શન થયા। ફરી એકવાર શિક્ષણની મજાક ઉડાવતી ઘટના સામે આવી। જો તમે કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો યજમાનનું ઘરમાં હોવું જરૂરી છે, પરંતુ અમરેલીમાં યજમાન વિના જ મહેમાન શાળાએ પહોંચી ગયા, અને એ પણ પોલીસ બંદોબસ્તની વચ્ચે। અહીં શિક્ષણ તંત્રએ જાતે જ પોતાની પોલ ખોલી નાખી। અમરેલીની ખાંભા પે સેન્ટર શાળામાં ધોરણ 1 થી 5માં ફક્ત એક જ શિક્ષકથી કામ ચાલે છે। શાળામાં ઘટ શિક્ષકોની છે, તેમ છતાં અધિકારીઓ અને રાજકીય આગેવાનો શાળામાં પ્રવેશોત્સવ માટે પહોંચી જતા શરમમાં મૂકવાનો વારો આવ્યો, કારણ કે શિક્ષક તો ગેરહાજર હતા, એટલે કે ઘરે હતા, જેમને અહીં સુધી લાવવામાં આવ્યા જ નથી, એટલે કે શિક્ષક જ નથી। સૌથી શરમજનક વાત તો એ હતી કે પ્રવેશોત્સવ જેવા નાના કાર્યક્રમ માટે પણ અહીં પોલીસ સાથે રાખવી પડી, કારણ કે શિક્ષકોની ઘટને પગલે સ્થાનિકોમાં આક્રોશ હતો। જો કોઈ આક્રમક થઈ જાય અને મામલો ઉગ્ર બને તો કદાચ વિફરેલા લોકો તાળાબંધી પણ કરી દે, તેવી બીકના કારણે જ પોલીસને સાથે રાખીને કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો। શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં વાલીઓની પાંખી હાજરી જોવા મળી, જેને પગલે આંગણવાડી કેન્દ્રની વર્કર્સને વિદ્યાર્થીઓ સાથે બેસાડીને ફોટો સેશન પૂરું કરવામાં આવ્યું, કારણ કે પ્રવેશોત્સવ કરવો ખૂબ જરૂરી હતો। ફોટો સેશન અને તાઇફાઓમાં તો આપણે પાવરદા છીએ, તેમાં શરમ કે સંકોચ ન હોય, ભલે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે, પણ ફોટો સેશન તો થવું જોઈએ। જો કે શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો, જેમાં અમરેલી શિક્ષણ ભવનના આચાર્ય નિલેશ છાપાનરીએ વાલીઓ અને શાળાની એસએમસી કમિટીને ટૂંકા સમયગાળામાં શિક્ષકોની ઘટ પૂરવાનો વાયદો કર્યો। ગ્રામજનો સાથે, એસએમસી અધ્યક્ષ સાથે, વાલીઓ સાથે વાતચીત થઈ। મુલાકાત દરમિયાન શાળામાં શિક્ષકોની જે ઘટ છે એ પૂર્ણ કરવા માટે અમે બાંહેધરી આપી છે। ખૂબ જ ટૂંકા સમયગાળામાં એ શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા માટેના પૂરતા પ્રયત્નો જિલ્લા કક્ષાએથી અધિકારીશ્રીઓ દ્વારા થશે। જે અધિકારીઓ પહોંચ્યા હતા, જે લોકો પહોંચ્યા હતા, એમણે વિદ્યાર્થીઓના માથે ટોપી તો પહેરાવી, પણ આ વિદ્યાર્થીઓ નાના છે એટલે તેમને કદાચ એ વાતનો અંદાજો નહીં હોય, પણ જ્યારે મોટા થશે ત્યારે તેમને પણ સવાલ થશે કે અમે ભણતા હતા ત્યારે અમે શિક્ષક વગર ભણીને મોટા થયા। શિક્ષકોની ઘટ પૂરી કરવાનો દાવો તો કરવામાં આવ્યો, પરંતુ જો આગામી સમયમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં શાળાને તાળાબંધી કરવાની એસએમસી કમિટીના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે। ત્રીજા ધોરણવાળા છે એ છઠ્ઠા ધોરણ સાથે ભણે છે, અને ચોથા ધોરણવાળા છે એ સાતમા ધોરણ સાથે ભણે છે, અને પાંચમાવાળા છે એ આઠમા સાથે। જ્યારે સાથે આ એક જ ક્લાસમાં બે ક્લાસના સાથે વિદ્યાર્થીઓને બેસાડતા બધા વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલ બગડી રહ્યું છે, એ અનુસંધાને અમે બહિષ્કાર કરેલો છે। આજે અમને મૌખિક બાંહેધરી આપી હતી કે ભાઈ આગામી દિવસોમાં સોમવાર સુધીમાં તમારા સાથે 2 શિક્ષક એપોઇન્ટમેન્ટ થઈ જશે। શિક્ષકો નહીં ભરવામાં આવે તો આવતા દિવસોમાં શું? શિક્ષકોની જે અમને જે બાંહેધરી આપવામાં આવેલી છે એ શિક્ષકો નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં અમારી એવી રણનીતિ છે કે આ સ્કૂલને અમે તાળાબંધી કરી દઈશું। જ્યાં સુધી શિક્ષકો ન આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખશું। ચોંકાવનારી વાત તો એ છે કે શાળામાં જે એક શિક્ષક છે તેમની પણ બદલી થઈ ચૂકી છે, પરંતુ શિક્ષકોની ઘટ હોવાથી તેમને છૂટા નથી કરાયા। પરંતુ હાલ તો શિક્ષણ વિનાની શાળામાં પ્રવેશોત્સવ યોજતા શિક્ષણ તંત્ર નિર્લજ્જતાનું વરવી વાસ્તવિકતાના લોકોને દર્શન થયા છે। વાસ્તવિકતા એ પણ છે કે શિક્ષણ જેવા વિષયને પ્રાથમિકતા આપવાના બદલે આપણે ત્યાં તેને ગૌણ ગણવામાં આવે છે, અને એના જ કારણે આજે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।